નરેન્દ્ર મોદી એક વખત એવું બોલ્યા હતા કે આપણે કોઈ કાયદો લખીએ ને પછી 6 મહિના પછી એના સુધારા બિલ આપણે રજૂ કરવા પડે, કંઈક ને કંઈક ભૂલો રહી ગઈ. પણ આ મહાન વ્યક્તિ કેવો હતો કે 355 કલમ એ વખતે લખી ગયા જેમાં એક પણ ભૂલ હાલ તક સુધી નથી. સાહેબ, એક પણ ભૂલ હાલ તક સુધી નથી. આ આફ્રિકાનો ગાંધી કહેવાતો નેલ્સન મંડેલાને એવું કહેવું પડ્યું હતું કે ભારત આખામાંથી જો કોઈ લઈ શકાય એમ છે ને તો ઈ છે ભારતનું બંધારણ. આ ગોરિયાના દેશની અંદર એક કાળો રાષ્ટ્રપતિ ઓબામાને એવું કહેવું પડ્યું કે જો બાબા સાહેબ આ જન્મ હોત ને તો મને ઉગતા હુરજનું બિરુદ દે, ઉગતા હુરજનું બિરુદ દે. અને કેમ્બ્રિજ યુનિવર્સિટી એમ કહે છે કે અમારે પણ આ નામ કાઢવું છે, અમારે પણ આ નામ કાઢવું છે, પણ કોક તો આવો કે અમે એનું નામ નાખી આનું નામ કાઢીએ. પેલો ને છેલ્લો ભારતીય એટલે ડોક્ટર બી.આર. આંબેડકર, પેલો ને છેલ્લો ભારતીય. સાહેબ, રાજરત્ન નામનો એનો ત્રીજું સંતાન જેથી પથારી વસ હતું તેથી ઇંગ્લેન્ડની અંદર બાબા સાહેબ પોતાના ઓરડાની અંદર દિવાલમાં માથા પછાડીને આક્રમણ કરતા હતા. ઈ જઈ નહોતા શકતા એટલે અરે દીકરા તો બધાયને વાલા હોય સાહેબ. અને પત્ર મળ્યો અને તેથી હામાં જવાબમાં બાબા સાહેબે એવું કીધું હતું કે રમુ, તારા એક દીકરા માટે હું કરોડો દીકરાને ન મારી શકું, તારા એક દીકરા માટે હું કરોડો દીકરાને ન મારી શકું. અને તારા દીકરાને જે રોગ છે ને એના ડોક્ટર તો સમાજમાં ઘણા છે, પણ મારા સમાજને જે રોગ છે ને એનો ડોક્ટર તો હું એકલો જ છું. તે બે દીકરાના મૃત્યુ જોઈ લીધા છે. મારે તને જાજુ ન કહેવાય, અહીંયા હું હાચવી લે ત્યાં તું હાચવી લેજે. અને રમુબાઈનો હામો પત્ર શું હતો? બાબા સાહેબ, મારી પાસે હવે બીજા દાગીના નથી કે હું વેચીને ફરી તમને મોકલી શકું, પણ હા એટલું જરૂર કહું છું, મારા હાડલાના 2 કટકા કરીશ, એક રાજરત્નને ઓઢાડીશ ને એક હું ઓઢીશ. ત્યાં તમે હાચવી લેજો, આયા હું હાચવી લે. ઈ પડકાર અને માન છે સાહેબ, ઈ પડકાર અને માન છે. જી જનેતાની વેદના, જે બાપની તાકાત, કાયમ ને માટે જેને કુરબાની માથે ઓઢી છે ને, અમે એના ગીત ન ગાય તો કીના ગાય? આકલું ન આકલું આટલું આકલું જ લીધી. મને એ સમજાતું નથી. આમ કરે ને આમ તો કે તું કોણ, તું આમ ધૂણે ને એટલે આને બીજા હારા દેવ તો આવે ને, આને 5 હાકરીઓનો ગણેશ જ આવે, બીજા તો આવતા નથી, ઢુકડા સડતા નથી આને. પણ આપણે છે ને ભાઈ, જો આલો આપણે જાગર કરીએ, પણ મારી શરત એટલી છે કે જે એમને કામ હોતે મર્યા હોય એને બધે ચડે એવું હોય. આપણે ડાકલું વગાડીએ, કોકને બાબા સાહેબ ચડતો હોય તો ઈ ડાકલું વગાડે ન ચડે, ઈ હજારો કલાકના વાંચન કરો ને તો ચડે. અને એક વખત ઈ ચડી જાય ને પછી કોઈ ઢુકડું ન ચડે, કોઈ ઢુકડું ન ચડે, કોઈ ઢુકડું ન ચડે. સાહેબ, જી પરની અંદર, જી પ્રદેશની અંદર, જે વિસ્તારની અંદર, જી પરની અંદર એક વખત બાબા સાહેબ પ્રગટી જાય ને, વિચાર પ્રગટી જાય ને, ઈ પરની અંદર કોઈ પડકારો કરીને કહી ન શકે કે હું છું કારણ કે તારો બાપ બેઠો ને, તારો બાપ બેઠો, તું ક્યાંથી હો? અરે એના વંશજો છો, ન પાણીયું પાણી કે જિંદગી ન જીવી શકાય. સાહેબ, તમે વિચાર તો કરો કે તમે કેના અનુયાયી બનવા નીકળ્યા છે. વિચાર છે ને એ માણસને જીવાડે સાહેબ, વિચાર માણસને જીવાડે. નક્કી તમારે ને મારે કરવાનું છે કે આપણે ક્યાં રસ્તે જવું. ઓલા અમેરિકા વાળા વિજ્ઞાન વાળા બધા સંશોધો કરીને થાકી ગઈ ને કોઈ શિયાર હાથ વાળો માણા જડ્યો નહીં. બોલો, આને જ જડે, આને જડે ના ઝપટું લે. આમાં સમજવા જેવી વાત છે. મને તો આ તો એટલું તો સમજાતું જ નથી. માં કોકની ને હાકલું આ લે, માં મારી માં હોય તો મને આવવી જોઈએ, ગામને શું કરવાના આવે ભાઈ? અને ગામને આવે તો વિચારે જેવું હોય, એમાં વિચારા જેવી વાત ખરી. હારા વિચાર હોય ને સાહેબ, ઈ કોઈ જ્ઞાન છે સાહેબ, માણસને મૌન કરી દે, હામો જવાબ ને ભરી શકો તમે. અને એ જ્ઞાનની તાકાતથી જ ઉજળા થાશું. અને બાબા સાહેબે એવું કીધું કે મને દગો ભણી ગણેલ લોકોએ દીધો તો વાસ્તવિકતા છે ને ભાઈ. જેને ટકના કરીને ટકના ખાતા હોય એને થોડી ઉપાધિ હોય. સાંભળજો,
એક બેન છે ને ઈ આમ ગામડેથી આમ નીકળી હતી, આમ રસ્તામાં જતી હતી એટલે એની એક ચમકતી વસ્તુ જોઈ, એટલે કે આ બહુ સારી વસ્તુ છે એટલે એને લઈ લીધી ને પગની પાણીમાં મોરડીમાં દબાવીને નીકળી ગઈ. બજારમાંથી નીકળીને એટલે એક ઝવેરીની દુકાન જોઈ, એટલે કે આને બતાવું આ કઈ કિંમતી વસ્તુ છે એટલે એને બતાવી. ઝવેરી ઓળખી ગયો કે આ તો કોહિનૂરનો હીરો છે. આ બાઈને ખબર નથી એટલે બાઈને કીધું કે આના 200 રૂપિયા આવે, તો બાઈએ કીધું કે હાવ 200 રૂપિયા, તો કાલ 300 રૂપિયા લઈ લે, તો હાવ 300. પછી વેપારીએ ઘા કરી દીધું કે હાલે તો મારે નથી જોતું, જે હોય તારું છે. હીરાના બે કટકા થઈ ગયા. તેથી હીરાને વાચા ફૂટીને હીરાવે એવું કીધું કે આ બેનજી મને પગની પાણીએ દબાવીને લઈ આવીને એનો આના ભાર મને દુખ નથી. જી બેન મને પગની પાણીએ દબાવીને લઈ આવીને એનો આના ભાર દુખ નથી, પણ આ વેપારીનું તો મને 110% દુખ છે કે એને તો ખબર હતી ને કે આ હીરો છે, તોય ફેંકી દીધો. જી લોકોને બાબા સાહેબના વિચારની ખબર નથી ને એને શા માટે દોષ દેવો જોઈએ, પણ તને તો ખબર હતી ને તોય તું આ કરતો. જેને ખબર નથી એટલે બાબા સાહેબે કીધું કે મને દગો છે ને ઈ ભણી ગણે લોકોએ દીધો કે તને તો ખબર હતી ને, આને તો ખબર નહોતી ભાઈ, એને તો ખબર હતી ને. સાંભળજો કે નેતૃત્વ જો નકામું હોય તો કેટલું નડે. સાંભળજો, એક બસ જાતી હતી, બસ પુલ ઉપરથી પડી, બધાય મરી ગયા. ઈ બસમાં ઘણા મોટા મોટા માણસો હતા એટલે એમને તો ન વઈ જાય એટલે એનું સંશોધન થયું. કેમ થયું? આ સીબીઆઈ બેઠી એની ઉપર, વાઘેલા સાહેબ, એમએન વાઘેલા સાહેબ, સીબીઆઈ બેઠી એની ઉપર, સીબીઆઈ બેઠી, તપાસ થઈ. ત્યારે ગામવાળાએ કીધું ભાઈ ઈ તો બધાય મરી ગયા, પણ ઓલું વાંદરું છે ને, તો કે હા ઈ બસમાંથી નીકળતા અમે જોયું. ઓલા સીબીઆઈ વાળાએ વાંદરાને પકડ્યું, વાંદરાને જ પકડે ને, હાવ જો તો હાથમાં આવે. એ ભાઈ છેલ્લે આવે ને વાત, હા એ હારું હાથ એક તમે ઊંચો કર્યો, બાકી ખરેખર હુમલો આવે મને. વાંદરાની તપાસ થઈ, તપાસ વાંદરાની તપાસ થઈ, કમિટી બેઠી, દૂરભાષિયાને બોલાવ્યો, કેમ કે વાંદરાની ભાષા સમજવી તો પડે ને, હજી નથી સમજાતી અમુકની, હજી અમુક વાંદરાઓની ભાષા નથી સમજાતી. તમને સમજાય તો સારું, મન તો હજી વાંદરાઓની ભાષા નથી, તમને સમજાય. એટલે ઓલા દૂરભાષિયાને બોલાવ્યો કે વાંદરાની ભાષા સમજીને સમજાવે. 3 મહિના ટ્રેનિંગ દીધી સાહેબ. પછી વાંદરાને પૂછ્યું ઈ કે આ થયું તો તું ક્યાં હતો? તો વાંદરો કે આમ 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 આમ. ઓલો બસ આવતો હતો ને એની ઉપર હતો. તો કે બસમાં બધા શું કરતા? તો કે આમ આમ, અમુક હુતા હતા, અમુક જોતા હતા, આવું હતું. તો કે ઓલો આમ 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 શું કરતો? તો કે આમ 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 કે એક પીતો તો ને હાંકતો તો, આવું બધું હતું. કે પછી હુઈ ગયો. કે તો બસ કોણ હાંકતું? તો કે પછી કહેવાનો મારો મતલબ એ છે કે જો વાંદરા બસુ હાંકતા છે ને તો બારીએથી ભાગી જ જાય. અટાણે ભાગી ગયા. અટાણે ભાગી ગયા ભાઈ. આપણે બધા મરી જાહું. એ આપણે મરી જાહું બધાય. વાંદરું તો પછી સીબીઆઈ ને ઉપર જ લ્યો, તમને કોઈ પૂછવાય નહીં આવે. આપણે તો મરી ગયા. સમરથ નેતૃત્વ ન હોય ને સાહેબ, સમરથ નેતૃત્વ તો આ કાયમી માટેનો પ્રશ્ન છે. આજ એટલા ભેગા થઈને આપણે એક નાનું એવું પરિવર્તન નથી કરી શકતા સાહેબ, અને આપણા બાપે એકલાવે ભેગા થઈને આખું 5000 વર્ષનું પરિવર્તન કરી નાખ્યું સાહેબ, એકલા માણસે. આ જ્ઞાનની તાકાત છે. તો શું કરવું? તો એનો વિચાર છે. જાતે કરજે કરાર ક્રાંતિ કેરી સવાર, હાથ દેજો સાહેબ. એમએન વાઘેલા સાહેબ એકવાર જોતી બે બેકની સોસાયટી એ તાળીઓથી બજાવો સાહેબ. જાતે કરજો કરાર ક્રાંતિ કેરી સવાર, લાંબી એની કતાર વરજો વિસન વિચાર જાગો જાગો, વરજો વિસન વિચાર જાગો જાગો. પ્રોણા પાવાનો ગુણ ગાવાનો, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાના મૂછે
વીરતાનું ગૌરવીને ગાવાનું શૂરવીરતાનું ભીમ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા મરવાનું રણે ચડવાનું આ મર્દોનું કામ નથી ન્યા આ મર્દોનું કામ નથી विचार जागो जागो भरजो भीषण विचार जागो जागो बाण उगे हजार मनमा तारे अंधार बाण उगे हजार मनमा तारे अंधार ત્યારે ઘણી વાતો આપણી વચ્ચે મારે કોઈ પણ સમાજના વિકાસનો જો કોઈ આંકલન હોય ને કઈ રીતે નક્કી કરવું કે આ સમાજ વિકસિત છે જે તે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ને જોઈ લ્યો ને તો નક્કી થઈ જાય કે સમાજનો કેટલો વિકાસ છે અને જ્યારે જ્યારે આપણે એમ કહીએ કે હવે કોઈ બીજા બાબા સાહેબ જેવા આવે કોઈ એના જેવા આવે નો આવે કેમ કે બાબા સાહેબની માં છે ને માવા નહોતી ખાતી બાબા સાહેબની માં માવા નહોતી ખાતી બાબા સાહેબની માં ઓટલા પરિષદ નહોતી કરતી બાબા સાહેબની માં જુનીતીની નહોતી કરતી બાબા સાહેબની માં તો હારું વાંચન કરતી અને એના દીકરાને ઈ ઓહળિયાને જેમ પાતી હતી રહોડામાં બેઠા હોય દીકરો એમ કે માં મને ભૂખ લાગી અને 5 રૂપિયા કાઢીને આપણે એમ કે દાદા દીકરા ચટાકા પટાકા લઈ આવ કુરકુરિયા લઈ આવ તો પછી કુરકુરિયા જેવો થાય તમારો હવે છોકરા 4 ફૂટથી વધતા નથી તમે એના ખોરાક તો જો કર્યા રસોડામાં બેઠા હતી કદાચ બહાર હોય ને કદાચ ને વાગેલા સાહેબ કહી દે કે હાલે બરોબર રહોડામાં બાઈ બેઠી હોય દીકરો એમ કે મમ્મી મને ભૂખ લાગી તો હાલે હાલે દીકરા ચટાકા પટાકા લઈ આવ કુરકુરિયા લઈ આવ તે થાય ચટાકા પટાકા જેવો એનો ન થાય સાહેબ તઈએ જો એને તમે બે રોટલી ઘડીને ઘી ચોપડીને માથે ખોડી ખાંડ વેરીને ભૂંગરું કરીને ખવડાવી દીધું તો રઠા જેવો થાય સાહેબ પાટને મારીને ઘેરે આવે આ કૂટાઈને આવે નક્કી તમે કરો હું કરું આમાં નક્કી આ વાવેતર છે આવનારી પેઢીનું વાવેતર છે આ નક્કી તમે જ કરી શકો સમાજ કેવો છે એક બાઈનો દીકરો છાનોટ નહોતો રહેતો દવાખાના ફરી પછી ઘરમાંથી નીકળી હતી ઓલા પાનના ગલાવાળા બોલાવ્યો હોય કે બેન કેમ હડિયું કાઢ્યું તો કે મારો દીકરો છાનો નથી રહેતો એ 35 ના ડબરામાં આંગળી ફેરવીને દીકરાને હુંગાડ્યું દીકરો છાનો રહી ગયો તો કે બેન આ કઈ દવા છે તો કે બેન આ દવા નથી પણ આ તારા પેટમાં આવતો તું 8 માવા ખાઈ જતી હતી ને એની ટેવ પડી હવે એને હુંગાડી દે તો જીવે બાકી મરી જાય હવે આમાં કેમ પછી બીજા પાકે ભાઈ ન થાય ત્યાગ અને બલિદાન ને સમર્પણની તમે મૂર્તિઓ છો તમે ઇતિહાસ તમારો ખોરી જો અનેક વીર અરે એક યોદ્ધા સમાજના ધારેત ને તો દેશ ઉપર ભારી પડે ઈ દ્રોણ ને નક્કી થઈ ગયું હતું કે અર્જુનનું ભવિષ્ય જોખમમાં છે સાહેબ દ્રોણ ને નક્કી થઈ ગયું હતું એટલે ભિખારી બનીને એકલવ્યનો અંગૂઠો માંગવો પડ્યો કેમ અર્જુનનું ભવિષ્ય જોખમાઈ જાય અર્જુનનું ભવિષ્ય એક એ મીરાબાઈ
તારા ખજાને ખોટ ન હોય, કદાચ તું ઘરના આમ કબાટ ખોલ ને તો ધનના ઢગલા થઈ જાય, પણ તારે મુક્તિ જોવી છે, મુક્તિ તો કે હા, તો એને રોહિદાસ ચમારની ઝૂંપડી જોવી પડે, રોહિદાસ ચમારની ઝૂંપડી જોવી પડે. અરે તરસ તો 18 વરણને લાગી હતી, 18 વરણને તરસ લાગી હતી, પણ મરવાનું ટાણું આવ્યું ને કે મરે કોનાના માટે, તો મેઘલીનાથમાંથી મેઘ માયા બેઠો થાય અને પોતાનું કાયા હોમી દે, ઈ નાત છે સાહેબ. એક ઇતિહાસ તમે રોજ તમારા ઘરના આંગણે 20 ડોલ પાણીની નાખજો, એક કોઈ ખડ નહીં ઉગે. અત્યારે તમે ગાય કે ભેંસનો પોદરો ઉપાડજો, એકેય જંતુ નહીં હોય, પણ વરસાદના 2 ટીપા પડે ને તો તમારા ઘર આંગણે હજારો ખડ ઉગી જાય અને એ પોદરામાં હજારો જીવ જન્મ લઈ લે. આ ઘટનાક્રમ છે, કોઈના બાપથી હાલતો નથી, ઘટનાક્રમ છે. આવી વાત આપણો ઋષિ શંભુક ઋષિ કરતા, તો કે કાપો કાપો અને મારી નાખો, આ તો આપણી પાડ કાઢશે, બાકી મારી નાખો લ્યો. એક કાધાને તમે જો જીવવા દીધો હોત ને તો ભારત દેશની સાહેબ શકલ ફેરવી નાખે, આખી શકલ ફેરવી નાખે. એવા વીર યોદ્ધાઓ છે, આ દેશના મૂળ નિવાસી છો તમે સાહેબ. આ ભારત બોમ્બના અરે કેની વાત કરવી. જલિયાવાલા બાગની અંદર ડાયર કદાચ ને એમ કેતો હોય ઈ હુકમ કરી દે ગોળીબારનો, ત્યારે 20 વર્ષનો જવાન એવી પ્રતિજ્ઞા લઈ કે જો આને એના ઘરમાં જઈને ન મારું ને તો સાહેબ હું મટી જાઉં. અને તી પછી સાહેબ સાંભળજો, 20 વર્ષે ઈ પ્રતિજ્ઞા લઈ છે. ઈ લોહી હતું અનુસૂચિત જાતિનું, નામ હતું એનું ઉધમસિંહ. લંડન ની અંદર જઈ ડાયરના ઘરમાં જઈને ભડાકો કરનાર ઈ વીરવર પુરુષ એટલે ઉધમસિંહ. એક ઇતિહાસથી રક્તથી ધધકતું લોહી, એ તમે કોઈ દી ગુલામી સ્વીકારી નથી, એટલે તો તમે ઉગમણા છો ગામ બારા. તમે ગુલામી સ્વીકારી જ નથી સાહેબ, એટલે તો ગામ બારા કાઢ્યા. ઉગમણા કા આપણા પૂર્વજો સાહેબ જ્ઞાનની હારે વાતો કરતા. અમે કદાચ ને પૂજા ને તો કેને પૂજા? વણ પગે પંથ કાપવો, વણ વાટે દીવો, જે ઘર મરીને જાવું, જીવન એ જીવતા જુઓ. અમે કદાચ ને પૂજા ને તો આવા વીરવર પુરુષોના ભજન ગાયા છે. ટીંગડીંગ 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 નહીં, જેના પુરાવા બોલે હયાત. તમે જાઓ જામનગરના શાંતિધામના શમશાનમાં, રોજ 8-8 10-10 મયત આવે. ત્યારે 1981 ની ફાગણ સુદ બીજના દિવસે દાસી જીવનની મૂર્તિ બેહાડવામાં આવી ને, ત્યારે 24 કલાક સુધી કોઈ મૃતદેહ નહોતો આવ્યો. 24 કલાકની આ તાળું લાગી ગયું તું. ઈ 437 વર્ષમાં બનેલી પ્રથમ વારની ઘટના એટલે દાસી જીવન સાહેબ. અમે ભજનો ગાયા તો આના ગાયા, ન પાણી આના નહીં. એ રામજી વાઘ ખોટી વાત. મારા વીરા તને ઓડી લઈ દઉં, તારા વીરાને દીકરાને સડીનોય વેત નથી, તું ઓડી ક્યાંથી લઈ દે? અમે જોઈએ તારીથી એક જોડી બદલતી નથી, ઓડી લઈ દઉં. અને આ ટીંગ વીરા. અરે બાબા સાહેબે 32 ની અંદર એવું કીધું તું કે તમે તમારી માના પેટમાં મરી કા ના ગયા, મરી ઈ વેદના બોલી હતી. કેમ કે આ નપાની જિંદગી કેમ જીવી શકાય, એની વેદના બોલી હતી સાહેબ. અને એટલે આજ તમે ને હું મારી હયાતી નોંધાવીએ છીએ આ બાબતને. ત્યારે હમણાં જ પોરબંદરના બુદ્ધ વિહારની અંદર એક મારી આલ્બમ એક લોન્ચ થયો છે, એની એક પંક્તિ આપની વચ્ચે હું રજૂ કરું છું. ત્યારે દી હતો યમ દેશમાં પણ યમ ઘેર કારી રાત, પણ દી જાય ભી દી હતો યમ દેશમાં પણ યમ ઘેર કારી રાત, પણ ભીમ ઉઈગો ભાણ. અરે રે મહુદેશ ની માથે વિહડા માર ભીમ ઉઈગો એ
મારે અરે રે મહુદેશની માથે વિહડા મોભી મળે તો કેવો આંબેડકર જેવો દાદી તમે બતાવો મન ભી મને બતાવો દાદી તમે બતાવો મન ભી મને બતાવો મોભી મળે તો કેવો આંબેડકર જેવો દાદી તમે બતાવો મન ભી મને બતાવો દુખિયાના દુઃખને મટાડનારા અમસાન આંબેડકર જ્ઞાન આંબેડકર અબડાના દુઃખને મટાડનારા અમસાન આંબેડકર જ્ઞાન આંબેડકર મનુના કાયદા નારાયે મનુના ભેદને મટાડનારા કટારી બેધારી એવી હાલી કલમ છે કે કટારી બેધારી એવી હાલી ચાલી ન જાય એવી જ્ઞાનીઓ બેહાલી ચાલી ન જાય એવી જ્ઞાનીઓ બેહાલી મોભી મળે તો કેવો આંબેડકર જેવો દાદી તમે હટાવો મન ભી મને બતાવો